હેલો ડિફર બધા હાજી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર બધાને જય ધર્મ જય દ્વારકાધીશ નવા બ્લોગ સાથે લોટી ગયા છે અને આજ જઈએ છીએ વેલકમ ટુ જંગલ. તમને ખબર પડી ગઈ છે આપણે પાસે નેક્સ્ટ મૂવી જોવા આવેલા જઈએ આજ છે ભીમ 11 નથી ગણાય તો ખબર જ છે આપણે હું કરતા હોય ત્યારે આખું ગામ જો શાંત છે ને આપણે જઈએ છીએ મૂવી જોવા 3:30નો શો છે અને અત્યારે આપણે 2 ને 22 જેવું 23 જેવું થઈ ગયું છે એટલે હમણાં જેવું અઠવાડિયા 2 અઠવાડિયા ને એમ તો મહિના જેવું થઈ ગયું છે તેનું મૂવીમાં આપણે કે જોવા ગયા નથી એટલે મહિના જેવું થઈ ગયું છે ને આપણે પાછા મૂવી જોવા આવી ગયા છે હજી 24 તારીખનું છે એટલે હજી તો વાર છે એટલે ઘણી કરીને પછી જવાના છે આપણે હજી તો ઘણી મૂવી આવવાની છે. ધમાલ 4 આવવાનું છે આપણે 2 મૂવી કોમેડી જોવાના છે એટલે આપણે અત્યારે લીલાપુરની અંદર છે ને અત્યારે બજારમાં કોઈ છે ને અત્યારે 2 વાગી ગયા છે એટલે ઘણા તો આપણે અમારા ગામમાં સૂતા હોય અત્યારે વધારે અને આપણે અત્યારે જઈએ છીએ આપણા એરપોર્ટ પર એટલે આપણા બસ સ્ટેન્ડ કોઈ અને જેટલા મારા ચેનલમાં નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું. આપણે વ્લોગ ડેલી કરવાનો ટ્રાય કરીશું પણ નથી થતા તો ટ્રાય કરીશું આપણે ડેલી થઈ જશે એટલે નેક્સ્ટ વિડીયો ડેલી કરી દઈશું આપણે. અને જુનાગઢથી પાછા આવ્યા પછી હજી પગ દુખે છે થોડા તો એ જો રસ્તાનું કામ ચાલુ છે. પહેલાં તમે જૂનો રસ્તો જોયો છે અત્યારે આપણે ઘરમાં આપણે શું કહેવાય આપણા ગામમાં ઘણું કામ થઈ ગયું છે સારું અત્યારે જો રસ્તો બની ગયો છે રસ્તાનું જે કામ ચાલુ છે બસ સ્ટેન્ડે પૂકી ગયા છે. જસદણ જઈને તમને મળવાનું કીધું હતું એટલે ફટાફટ જસદણ જવું છે એટલે ગાડી તમને બસ સ્ટેન્ડનું આપણે લુક દેખાડી દેવી થોડોક. આ છે આપણે લીલાપુરનું બસ આપણે આવી ગયા છે બ્લોગમાં કન્ટિન્યુ ટાઈમ થોડો ઝાઝો થઈ ગયો છે એટલે ફટાફટ નીકળવું પડશે. ટાઈમ થઈ ગયો છે 7-8 મિનિટની વાર રહી છે એટલે ફટાફટ આપણે નીકળી જઈએ. પૂગી ગયા છે સિટી પ્રાઇસ જસદણની અંદર જો બોર્ડ મારેલું છે આપણે ફટાફટ પહેલાં ગાડી યુઝ આવવા દઈએ પછી આપણે ટિકિટ લઈ આવી અને બ્લોગ હવે અંદર જઈને મળશે તો પોસ્ટર આપણે લગાડી દો. પોસ્ટરનું થંબનેલ તમે સમજી ગયા હોય એટલે ફટાફટ અંદર જઈને મળે. થોડીમાં આપણે 3:30 તો પૂગી તો ગયા છે પણ જો મૂવી સ્ટાર્ટ થવામાં જ વાર હતી એટલે આપણે સારું કર્યું અને બ્લોગમાં પાછા કન્ટિન્યુ આવી ગયા એટલે બહાર થોડોક બ્લોગ નહોતો બનાવી ગયો આપણે બહાર જઈને જ બનાવશું. હા જો શો તો સ્ટાર્ટ થઈ ગયો છે જે એડ બેડ આવે છે ને આપણે અત્યારે 9 નંબરની સીટ લીધી છે. જો 9 નંબર કિધર ગયા છે યાર 10 નંબર ઉપર હેવી અત્યારે આપણે અરે આને તો ડરાઈ દીધા. हम कर रहे फिल्म कोई दुबे है हेलो के ऊपर घोड़ा दोनों वो हो फिट हो जाता है आप फिक्र ना करें. હેલો ફેમિલી ઇન્ટરવલ થઈ ગયું સર આપણે મૂવીના બધા પોસ્ટર જોતા એ પહેલાં અને મૂવી સાઇટ પર ચાલુ છે. આપણે આ મૂવી જોઈ ગયા આ મૂવી આ હોલિવૂડના મૂવી બધા આપણે જોતા નથી તો આપણો વેટ ચેક કરી લઈએ. એકતાલીસ સ્પાઈડરમેન કમિંગ સૂન 10 જુલાઈ આવવાના છે જોવા. લાવો બ્લોગ નથી બનાવો એટલે પાછા ઘડી ઘડી મળશું. આ જોઈએ આપણે ડેવિલ વોશરૂમ તો આપણે જઈએ છું કેમેરા સ્ક્રીન 2 नहीं खाया करते थे. मुझे अंदाजा नहीं था कि इससे हमारी जिंदगी पर इतना बुरा असर पड़ेगा. इन आंखों को क्या क्या देखना पड़ रहा है. ठीक है दुष्ट मनु के सामने आवाज उठाई तो कमबख्तों ने तो बात डाल दी. बोल रहा मैं हूँ. अरे भाई छुट्टा नहीं है ધમાલ ઘણી ગઈ. आप मुझे छोड़कर ऐसे नहीं जा सकते. अरे भूख और बढ़ गई. ये राजीव खोलना યુટ્યુબ ફેમિલી બહાર નીકળી ગયા છે ને 6 વાગી ગયા છે. અત્યારનો માહોલ જો વરસાદનો થઈ ગયો છે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે ને હવે નીકળવાનું છે આપણે ઘર કોર એટલે હવે ફટાફટ મળવી ઘર જઈને હાલો.
સિટી પ્રાઇઝની બહાર નીકળી ગયા છીએ હવે, અને આપણે વાગી ગયા છે 6, 6:30 જેવું થઈ ગયું છે. બીજો શો ચાલુ થવાનો છે અત્યારે. મૂવી આપણે અક્ષય કુમારની બધી જોઈ છે, આપણે એન્જોય જ કરવી છે. ફટાફટ નીકળવી. હલો, ગુડ બાય. અને ગુડ બાય કહી દઈએ, પાછા મળશું 10 તારીખ. બસ સ્ટેન્ડ આવી ગયા છે ને આપણે નીકળી ગયા. એટલે કેમેરો થોડોક કેમેરો સાફ થઈ ગયો છે ને આપણે નીકળી ગયા. જો નવો બસ સ્ટેન્ડ છે, જૂના બસ સ્ટેન્ડ થોડું કામ હતું ને, જૂના બસ સ્ટેન્ડ કામ નતું, નીચે સાથે વચ્ચેમાં કામ હતું એટલે ના સીધા નીકળી ગયા છીએ. ને ફટાફટ હવે ના જઈને તો આપણે મળીએ. હવે ઘરે જવાનું છે એટલે ફટાફટ હવે લાંબો બ્લોગ નથી બનાવતો, એટલે ફટાફટ હવે ઘરે જઈને મળ્યું. ચાલો. રૂમમાં કન્ટિન્યુ આવી ગયા છે ને અત્યારે રાતના વાગી ગયા છે 9:36 જેવું થઈ ગયો છે ટાઈમ. અને અત્યારે આપણે ગોલમાલ જોઈએ છીએ મૂવી. અને હવે નેક્સ્ટ બ્લોગ સાથે લોટશું ને આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ અને બેલ આઇકન કરી લેજો. નેક્સ્ટ બ્લોગ સાથે લોટશું.